નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય હિન્દી. હિન્દીની અંદર આપણે પાઠ 1 થી 7 જોયા હતા. હવે 8મો પાઠ જોઈશું. પાઠ નંબર 8, ભરત મિલાપ. ભરત મિલાપ પાઠ 8. તમારી જે 18 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહેલી છે તેની અંદર આપણો અભ્યાસક્રમમાં 1 થી 8 પાઠ સુધીનું વાંચવાનું રહેશે. 1 થી 8 પાઠની અંદર તેમજ તેમની સ્વાપોથી પણ તમારે વાંચવાની રહેશે. હવે આપણો જે 8મો પાઠ બાકી છે તે જોઈશું. भरत मिलाप. माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. उनके साथ सीता भी गई. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे, अपितु सिंहासन पर राम की खड़ाव यानी कि लाकड़ानी बनावेली पादुका रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. इसीलिए कहा है भाई हो तो भरत जैसा. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ 14 વર્ષ સુધી વનવાસ આપ્યો હોય છે. એટલે 14 વર્ષ સુધી એ વનમાં રહે છે. ત્યારે તેમની સાથે એમનો ભાઈ લક્ષ્મણ અને એમની પત્ની સીતા પણ સાથે જાય છે. જ્યારે એમના ભાઈ ભરતને વાતની ખબર પડે છે ત્યારે એ પોતે અયોધ્યાના સિંહાસન પર બેસતો નથી અને એમના સિંહાસન પર શ્રી રામની જે પાદુકા, જે ચંપલ હોય છે, પગમાં પહેરવાની આવે છે, જે લાકડાની બનાવેલી હોય છે એને પાદુકા, તો એ સિંહાસન પર રાખીને પોતે રાજકાજ સંભાળતો હોય છે. એટલે કહેવાય છે કે ભાઈ હો તો ભરત જૈસા. તો અહીં એમના 2 દ્રશ્યો આપ્યા છે, એ આપણે જોઈશું. वन का एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. હવે અહીં આપણને એક દ્રશ્ય આપ્યું છે. તો એક જંગલનો ભાગ બતાવ્યો છે. કુટિયા એટલે કે ઝૂંપડી. કુટિયા એટલે શું થશે? ઝૂંપડી. તો ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે અને એમની નજીક જ પાસે જ ધનુષ્ય બાણ લઈને ઊભેલા લક્ષ્મણ ઊભા છે. પહેલું દ્રશ્ય આપ્યું છે. રામ, ભાઈ લક્ષ્મણ જરા દેખો તો યહ અવાજ કહા સે આ રહી હૈ. રામ એમના ભાઈને કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. लक्ष्मण इधर उधर देखकर प्रभु सामने से ही कुछ लोग आते दिखाई दे रहे हैं. પછી લક્ષ્મણ જુએ છે આમ તેમ અને કહે છે કે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે. રામ, કોણ લોગ હે જરા ધ્યાન સે દેખો. રામ કહે છે કે કોણ છે લોકો, જરા ધ્યાનથી જો. લક્ષ્મણ ધ્યાન સે દેખકર, अरे यह तो भरत है, साथ ही बहुत से लोग हैं, हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. હવે લક્ષ્મણ ધ્યાનથી જુએ છે અને કહે છે કે અરે આ તો ભરત છે અને સાથે ઘણા બધા લોકો પણ છે. આપણે સાવધ થઈ જવું પડશે. આપણે એકદમ સાવચેતી રાખવી પડશે. કદાચ એ લોકો લડવા માટે પણ આવી રહ્યા છે. राम हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. ત્યારે રામ હસીને કહે છે કે ભાઈ લક્ષ્મણ તું તો કારણ વગર જ શંકા કરવા લાગે છે. આટલા વર્ષ સાથે રહીને પણ તું ભરતને ન ઓળખી શક્યો. લક્ષ્મણ उत्तेजित होकर
पहचाना क्यों नहीं? उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया। ત્યારે લક્ષ્મણ ગુસ્સે થઈને કહે છે કે ઓળખ્યો કેમ નહીં? હું એને ઓળખ્યો છું, કેમ ના કરીને ઓળખું? એ જ માનો તો દીકરો છે કે જેણે તમને વનવાસ અપાવ્યો। सीता, इसमें बेचारे भरत का क्या दोष? दोष એટલે કે વાંક। કહે છે સીતા કે એમાં બિચારા ભરતનો શું વાંક? લક્ષ્મણ, लीजिए सब लोग इधर ही आ रहे हैं। ત્યારે લક્ષ્મણ કહે છે કે લો, બધા લોકો અહીં જ આવી રહ્યા છે। बाजू पर बीजू दृश्य। भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं। उनकी आंखों में आंसू बह रहे हैं। वे राम के चरणों में पड़ते हैं। राम भरत को उठाकर गले लगा लेते हैं। और बीजू दृश्य बतावे छे जेमां भरत अने घणा बधा लोको राम पासे आवी रह्या छे तेनुं दृश्य छे। अने दौड़तो दौड़तो भरत झूंपड़ीनी नजीक આવી જાય છે। તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે। તે રામના ચરણો એટલે કે પગમાં પડે છે અને રામ ભરતને ઊભા કરીને भेटे छे। भरत रोते हुए, मुझे क्षमा कीजिए प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं। आप मुझसे बड़े हैं, आप ही को राजा बनना चाहिए। मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए। इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु। હવે ભરત રડતા રડતા કહે છે કે મને માફ કરી દો। તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી। તમે મારાથી મોટા છો અને તમારે જ રાજા બનવું જોઈએ। મેં તમને લેવા માટે આવ્યો છું, તમે બધા અયોધ્યા ચાલો। આ નગરવાસીઓને પણ આ જ ઈચ્છા છે, એને નિરાશા ન કરો, એમને નિરાશ ન કરો પ્રભુ। અહીં ભરત અને રામ બંને ભેટે છે, એમનું ચિત્ર છે। અહીંયા સીતા છે, આ લક્ષ્મણ છે। राम, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ। वनवास पूरा करके ही लौटूंगा। હવે ત્યારે રામ કહે છે કે ભાઈ ભરત, હું તારો પ્રેમ જોઈને ખૂબ જ પ્રસન્ન છું, પરંતુ હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું। વનવાસ પૂરો કરીને જ હું પાછો આવીશ। एक नागरिक, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा। आपके बिना प्रजा दुखी है, प्रजा को सुखी रखना राजा का कर्तव्य है। कर्तव्य એટલે કે ફરજ। કે છે કે એક નગરજન, એક જે બધા આવેલા લોકોમાંથી એક વ્યક્તિ બોલે છે, એક નગરજન કહે છે કે ના પ્રભુ, તમારે અમારી સાથે આવવું જ પડશે। તમારા વિના પ્રજા દુઃખી છે અને પ્રજાને સુખી રાખવી એ તો એક રાજાની ફરજ છે। राम, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। भाई भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब भाई भरत आप सबका सुख दुख का ध्यान रखेगा। आप उसे राजा माने, यह मेरा आदेश है। હવે રામ કહે છે કે નગરજનો, અત્યારે હું મારા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરું એ જ મારી સૌથી મોટી ફરજ છે। ભરત મારો મોટો ભાઈ છે, ભરત મારો ભાઈ છે। જ્યાં સુધી હું મારો આ વનવાસ પૂરો ન કરીને પાછો આવું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાના
સુખ દુઃખનું ધ્યાન રાખશે અને એને તમારે રાજા માનવાનો છે, એ મારો આદેશ છે। ભરત कुछ सोचकर अच्छा प्रभु जैसी आपकी आज्ञा पर मेरी एक विनंती है उसे स्वीकार करे। ત્યારે ભરત વિચારીને કંઈક વિચારીને કહે છે કે સારું પ્રભુ તમારી આજ્ઞા, પરંતુ મારી પણ એક વિનંતી છે, એ તમારે સ્વીકારવી પડશે। રામ બોલો ક્યાં ચાહતે હો? ત્યારે રામ કહે છે કે બોલો શું છે ઈચ્છા? ભરત मुझे आप अपने पाँव की खड़ाव दे दो। ત્યારે કહે છે જે ખડાવ, જે લાકડાની માંથી બનાવેલી હોય છે પાદુકા, આને ખડાવ કહેવાય છે। શું કહેવાય? ખડાવ। તો કહે છે ભરત કે તમે મને તમારે પગમાં જે પહેરેલી ખડાવ છે એ મને ચાખડીઓ, પગની ચાખડીઓ, ખડાવ એટલે પગની ચાખડીઓ કહેવાય, તો કહે છે એ મને આપી દો। રામ ખડાવ ખડાવ કા ક્યાં કરોગે? રામ કહે છે ચાખડીઓ, ચાખડીઓનું શું કરીશ? भरत इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूंगा। ત્યારે ભરત કહે છે કે તેમને હું સિંહાસનની ઉપર મૂકીને તમારા પાછા આવવા સુધી સેવકની જેમ राजकाज કરીશ। भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं। रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं। खड़ाव लेकर भरत तथा नगरजन राम और सीता की, राम और भरत की जय बोलते हुए विदा होते हैं। અને ભરતનો પ્રેમ જોઈને રામ, સીતા અને લક્ષ્મણ ગદગદ થઈ જાય છે। રામચંદ્ર આગળ વધીને ભરતને પ્રેમથી ભેટે છે અને ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો રામ અને ભરતની જય બોલતા બોલતા ત્યાંથી રવાના થઈ જાય છે। અહીં આપણને શબ્દાર્થ આપ્યા છે। કુટિયા એટલે ઝોપડી, શાયદ એટલે કદાચ, શક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ એટલે પેર, દોષ એટલે અપરાધ, કર્તવ્ય એટલે ફરજ, આદેશ એટલે હુકમ, આજ્ઞા, खड़ाव એટલે लकड़ी की बनी पादुका। मुहावरे उत्तेजित होना यानी कि गुस्से होना, गले लगाना प्यार से मिलना, गदगद होना पुलकित होना, आनंदित होना। હવે અહીં જે શબ્દાર્થ અને મુહાવરો આપ્યા છે એ તમારે નોટની અંદર લખવાના રહેશે। અભ્યાસમાં પ્રશ્નો કે ઉત્તર દીजिए। અહીં प्रश्नों आप्या छे 5। भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? तो भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं। તમારી સ્વાપોથીની અંદર આના જવાબો આપ્યા છે। તમને હું સ્વાપોથીની આ પાઠની પીડીએફ મોકલી દઈશ। એ પીડીએફમાંથી તમારે અભ્યાસના પ્રશ્નો તમારે લખી લેવાના રહેશે। राम को देखकर भरत ने क्या किया? तो जवाब है कि राम को देखकर भरत ने राम के चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी। राम अपना वनवास क्यों पूरा करना चाहते थे? तो राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते हैं। राम ने नगरजनों से क्या कहा? तो राम ने नगरजनों से कहा कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप अपना राजा माने, यह मेरा आदेश है। भरत की जगह आप होते तो क्या करते? तो भरत की जगह मैं होता तो राम को लेकर ही अयोध्या लौटता। किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए सहमत करता, अथवा मैं भी राम के साथ वन में रहकर उनकी सेवा करता। तो आ जे प्रश्नोना जवाब छे ए प्रश्नोना जवाब तमारे તમારી નોટની અંદર લખી લેવાના રહેશે। અહીં જે સ્વાપોથી છે એ સ્વાપોથીમાં આપી દીધા છે। પહેલો પ્રશ્ન છે, બીજો, ત્રીજો, ચોથો અને 5। આ 5 પ્રશ્નો સુધી તમારે
અભ્યાસના પ્રશ્નો છે ચોપડીના, એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે નોટની અંદર આ અભ્યાસના પ્રશ્નો લખી લેવાના રહેશે. ત્યાર પછી पछाड़ अहीं आप्યું છે કે कोई रेपर या चिपकाए और दिए गए रेपर को देखकर प्रश्नों के उत्तर दीजिए. तो અહીં તમારે એ જાતે કરવાનું છે કે રેપરનું ચિત્ર લગાવવાનું છે. એ રેપરનું ચિત્રની અંદર મેં અહીં લખ્યું છે બાલાજી કા વેફર કા રેપર. હવે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જોઈશું. पहला प्रश्न है कि यह किसका रेपर है? तो यह किसका रेपर है? तो यह बालाजी वेफर का रेपर है. इस रेपर पर क्या कीमत छपी हुई है? तो इस रेपर पर 5 रुपये की कीमत छपी हुई है. इसका पैकिंग कब हुआ है? तो इसका पैकिंग दिनांक 13/9/2012 को हुआ है. इस वस्तु का उपयोग करके अंतिम तिथि कौन सी है? तो इसका उपयोग पैकिंग के बाद 3 महीनों तक कर लेना चाहिए. रेपर पर और कौन सी उपयोगी बातें छपी है? तो रेपर के इसके अलावा रेपर में वेजिटेरियन और बारकोड वजन जैसी उपयोगी बातें छपी हुई है. ये तमने आप्યું છે તમારે એની અંદર એ જાતે તમારે આ પ્રશ્ન જાતે કરવાનો રહેશે. તમારે કોઈ પણ બાલાજી વેફરનું રેપર, બાલાજી વેફર્સ હોય કે કુરકુરે હોય, કોઈ પણ તમારે રેપર લાવવાનું છે, એને જોવાનું છે અને એની ઉપર જે કંઈ આપ્યું છે કે તમને પૂછે કે આ રેપર કિસકા હે, તો તમે જે રેપર લાવ્યા હોય બાલાજી વેફરનું હોય કોથળી, તમે તો ખાઓ છો વેફર્સ, કુરકુરે, નવી અવનવી ચટપટી વસ્તુઓ, તો એના રેપર પર લખેલી વસ્તુ તે તમારે અહીં લખવાની છે. એમ તમે જે કેટલાનું લાવ્યા છો, 10 રૂપિયાની વેફર લાવ્યા છે, એમની કિંમત કેટલી લખી છે તો તે લખવાનું છે. પછી એનું પેકિંગ ક્યારે થયેલું છે તો તેની ડેટ લખી હશે, તારીખ લખી હશે, તો તે તમારે લખવાની રહેશે. પછી એનો ઉપયોગ કેટલા વખત કરી શકાય, 2 મહિના હોય, 3 મહિના હોય, વરસ હોય, શું હોય, એના ઉપર તમે જે રેપર લાવશો તો એની ઉપર લખેલું હશે તો તે લખવાનું રહેશે. ત્યાર પછી એ રેપર પર તમને બીજી કઈ ઉપયોગી વાતો લખેલી છે તો તે તમારે લખવાની રહેશે. એટલે તમારે કોઈ વેફર્સ લાવવાનું છે, જે તમે લાવો રેપર, એ રેપર અહીંયા લગાવવાનું છે અને એની નીચે જે પ્રશ્નો આપ્યા છે તમારે કરવાના રહેશે. મેં જેવી રીતના તમને બતાવ્યું એવી રીતના. नीचे दिए गए कोष्टक में से सही संकेत चुनकर लिखिए. અહીં આપણને કૌંસમાં સંકેતો આપ્યા છે તે આપણે લખવાના છે. તો આ સંકેત શેનું છે? તો એ આવશે હોસ્પિટલનું. ત્યાર પછી અહીં એરો માર્યો છે તો એ રેલવે ક્રોસિંગ અરક્ષિત. ત્યાર પછી અહીં આપ્યું છે તો આ પેદલ યાત્રી ક્રોસિંગ, પેદલ યાત્રી ક્રોસિંગ. અને આ છે કે સાયકલ ક્રોસિંગ. શું આવશે? સાયકલ ક્રોસિંગ. ઊંચી આવાજ મેં પઢીએ ઓર લીખીએ. અહીં આ તમારે જોઈને લખવાનું છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર રામ, સીતા ઓર લક્ષ્મણ કહાં ગયે થે? તો આપણને ખબર છે ક્યાં ગયા હતા? वन में. राम ने नगरजनों को क्या समझाया? तो राम ने नगरजनों को समझाया कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत आपके सुख दुख का ध्यान रखेगा और आप ही उसे राजा माने. राम ने भरत को क्या दिया? तो खड़ाव. શું દે છે? ખડાવ. खड़ाव, खड़ाऊ. भरत ने खड़ाऊ लेकर क्या करने का सोचा? तो
भरत ने सिंहासन पर खड़क रखकर राजकाज करने का सोचा। आप अपने भाई के साथ कैसा बर्ताव करते हैं तो ये આપણે તમારે જાતે લખવાનું છે। અહીં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ અહીં આપ્યા છે। स्वापोथी अंदर राम सीता और लक्ष्मण कहाँ गए थे तो राम सीता और लक्ष्मण वन में गए थे। राम ने नगरजनों को क्या समझाया तो राम ने नगरजनों को समझाया कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत आपके सुख दुख का ध्यान रखेगा, आप उसे राजा माने। राम ने भरत को क्या दिया तो राम ने भरत को अपने खड़ाव दिए। भरत राम से खड़ाव लेकर क्या करना चाहते थे तो राम भरत ने सिंहासन पर खड़ाव रखकर राजकाज करने का सोचा। तो અહીં આ ચાર પ્રશ્નો તમારી નોટની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો એ પ્રશ્નો છે એ તમારે નોટમાં લખવાના છે। અહીંથી સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેવાના રહેશે। તમને હું સ્વાપોથીની પીડીએફ મોકલીશ, એ પીડીએફમાં પણ હશે, ત્યાંથી પણ તમે જોઈને લખી લેશો। ત્યાર પછી આગળ नीचे दिए गए वाक्यों में मैं या मैं लगाकर वाक्य पूरा कीजिए। तो पहलू वाक्य है कि रोटी को देख बिल्ली के मुंह में पानी आ गया। मैं तुझे रोटी न ले जाने दूंगी। मैं कहती हूँ कि यह रोटी मेरी है। दोनों बिल्लियों में झगड़ा हो गया। रोटी लेने पहले मैं झपटी थी। जल थल और पेड़ों पर रहने वाले पशु पक्षी के नाम अलग अलग लिखे। जल में रहने वाले तो मछली, बतख, मगर, केकड़ा और कछुआ। थल पर रहने वाले शेर, भालू, खरगोश, कुत्ता, गधा। पेड़ों पर रहने वाले बंदर, उल्लू, गिलहरी, बया और गीत। तो अहीं आ स्वाध्यायना 1 થી 5 प्रश्न 1, प्रश्न 2 અને प्रश्न 3 તમારી હિન્દીની નોટમાં લખી લેવાના રહેશે। ત્યાર પછી અભ્યાસના પ્રશ્નો જે છે એ પ્રશ્નો પણ તમારી હિન્દીની નોટમાં લખી લેવાના રહેશે। અહીં भाषा सर्चतानी अंदर अपना नाम लिखिए, गांव शहर का नाम लिखिए, दोस्तों के नाम लिखिए, नदियों के नाम लिखिए, पर्वतों के नाम लिखिए। ये तमारे अभ्यास ए तमारे जाते करवानो रहेशे। त्यार पछी अभ्यास 2 उचित जोड़ बनाइए। महेश तो लड़का, हिमालय पर्वत, गंगा नदी, रामायण पुस्तक અને ભારત દેશ એ તમારે નોટની અંદર લખી લેવાનું રહેશે। ત્યાર પછી પુનરાવર્તનની અંદર चित्र के आधार पर कहानी बनाकर वर्ग में सुनाए। અને આ વાર્તા તમને ખબર જ છે, આ વાર્તા કઈ છે તો એક ટોપીવાળો ફેર્યો હોય છે જે ટોપી લઈને જતો હોય છે, એ વાર્તા મેં તમને કરાવી હતી। એ વાર્તા તમારે નોટની અંદર લખી લેવાની રહેશે। ત્યાર પછી पछाड़ी दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। तो अहीं तमारे शब्दकोश प्रमाणे लखवानुं छे। तो पहलू आवशे संजोग, त्यार पछी संपत्ति, त्यार पछी आवशे सत्य, व्रत, त्यार पछी आवशे साई, त्यार पछी आवशे साधु, त्यार पछी आवशे शार अने पछी आवशे साहस। तो आ शब्दकोश प्रमाणे लख्युं छे। अहीं पढ़ीए और लिखीए तो जोई जोईने तमारे लखवानुं छे। त्यार पछी समझिए
और लिखिए लिंग पहचान। तो અહીં શેઠાણી, તો શેઠાણીનું લિંગ પહચાન કરવાનું છે, તો શું આવશે? શેઠ. શેઠ હોય તો શેઠાણી. પુરુષ તો અહીં શું આવશે? સ્ત્રી. ત્યાર પછી લડકી, તો શું આવશે? લડકા. ત્યાર પછી અહીં આવશે ગ્વાલા, તો શું આવશે? ગ્વાલીન. ગ્વાલા તો ગ્વાલીન. તો આ થયું લિંગ પહચાન. ત્યાર પછી વચન પરિवर्तन कीजिए और वाक्यों में लिखिए। અહીં આપ્યું છે પત્તા, તો પત્તાનું શું થશે? વચન પરિવર્તન કરવાનું છે, તો પત્તે. ય પત્તા હે, તો ये पत्ते है. गुब्बारा तो गुब्बारे. य गुब्बारा है, तो ये गुब्बारे है. टोपी तो टोपियाँ. य टोपी है, तो य टोपियाँ है. केला, केले तो केला. य केला है, य केले है. તો આ તમારું શું છે? વચન પરિવર્તન છે. તો એ તમારે અહીં જે પુનરાવર્તન આપ્યું છે એ પુનરાવર્તન પણ તમારે નોટની અંદર લખવાનું છે. સ્વાપોથીની અંદર એ પણ આપ્યું જ છે. હું તમને એની પીડીએફ મોકલી આપીશ. એ પીડીએફમાંથી તમને તમારે આ સ્વાધ્યાયનું જે પુનરાવર્તન આપ્યું છે એ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અધૂરી વાક્ય પૂર્ણ કીजिए। बच्चे खेल रहे हैं. ઘોડા દોડ રહા હે. અહીં બાજુમાં તમને ઓપ્શન આપ્યા છે. બચ્ચે ખેલ રહે હે, ઘોડા દોડ રહા હે. ત્યાર પછી ઓપ્શન આવશે ये राजा है, मैं जा रहा हूँ, हम खेल रहे हैं, किताबों में रामायण नहीं है, तो इन किताबों में रामायण नहीं है. खाली जगह लड़के ने लड्डू दिया, तो उस लड़के ने लड्डू दिया. ત્યાર પછી हम कबड्डी खेलने जाएंगे. તો અહીં જે ઓપ્શનના મેં ટીક કર્યા છે એ ઓપ્શન તમારે અહીં લખી લેવાના રહેશે. સ્ક્રીનશોટ પાડી લેજો અને એ પુનરાવર્તન તમારે નોટની અંદર, હિન્દીની નોટની અંદર કરવાનું રહેશે. તો અહીં તમારો આ પાઠ 8 ભરત મિલાપ પૂર્ણ થાય છે. અભ્યાસ, સ્વાધ્યાય અને પુનરાવર્તન નોટની અંદર કરી લેવાનું રહેશે. ધોરણ 5 વિષય હિન્દી તમારું માળખું અહીં છે. માળખા પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. તમારા હિન્દીમાં 5મા ધોરણમાં 1 થી 8 પાઠ છે જે આપણે પૂરા કર્યા છે. એ 8 પાઠ સુધીનું જ તમારે વાંચવાનું રહેશે. એ પ્રથમ સત્રનું છે. તમારું પેપર 40 માર્ક્સનું રહેશે. અહીં જે માળખું આપ્યું છે એ માળખા પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. 1 થી 8 પાઠ વાંચવાના છે. ચોપડીમાંથી પણ વાંચવાનું છે. સ્વાપોથી જે કરાવી છે એમાંથી પણ તમારે વાંચવાનું રહેશે. प्रश्न 1 अ सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। निम्नलिखित चित्र को देखकर प्रश्न के उत्तर लिखिए। અહીં વાક્यांश चुनकर वाक्य फिर से लखिए જે 2 માર્ક્સના છે. પ્રશ્ન 1 બ નિમ્નલિખિત ચિત્ર को देखकर प्रश्न के उत्तर लिखिए. ચિત્ર આપ્યું હશે, ચિત્ર જોઈને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એ પણ 3 માર્ક્સના છે. नीचे दिए गए चित्रों के नाम हिंदी में लिखिए. તમને જે ચિત્ર આપ્યા હશે એ ચિત્રના નામ તમારે હિન્દીમાં લખવાના છે. એ પણ 3 માર્ક્સનું છે. પ્રશ્ન 2 अ निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. किन्हीं 6 मार्क्स છે. ब रिक्त स्थानों की पूर्ति कीजिए. જે ખાલી જગ્યા છે 2 માર્ક્સની છે. પ્રશ્ન 3 अ निम्नलिखित काव्य पंक्ति पूर्ण कीजिए. જે તમારી કવિતા છે એ કવિતા તમારે મોઢે કરવાની રહેશે. જેમાં કવિતા તમારી કઈ છે? તો નન્હા મુન્હા રાહી હું. જે કવિતા છે એ કવિતા તમારે મોઢે કરવાની રહેશે. જે ત્રીજી કવિતા છે નન્હા મુન્હા રાહી, એ કવિતા તમારે મોઢે કરવાની રહેશે. એ કવિતામાંથી તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ પૂછાશે. એના 2 માર્ક્સ છે. निम्नलिखित कोष्टक को पढ़िए, समझिए और सही का निशान कीजिए. ये पण 2 मार्क्सનું છે. क कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. 3 मार्क्सનું છે.
नीचे दिए गए शब्द को शब्दकोश के क्रम में गोठिए। कक्कावारी क्रम में આપણે ગોઠવવાનો છે, જે 1 માર્ક્સ છે। प्रश्न 4 निम्नलिखित मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। जो मुहावरा है चोपड़ी में आप्या है मुहावरा, ए मुहावरा तमारे बधा करवाना रहेशे। ए मुहावरा नो अर्थ आपवानो छे अने अर्थ आपीने तमारे एनो वाक्यमां प्रयोग करवानो छे, एटले के वाक्य बनाववानुं छे। जेवी रीतना के एक उदाहरण होय के गदगद होना एटले के आनंदित होना। मुहावरो छे गदगद होना तो एटले के आनंदित होना। तो आपणे एनुं वाक्य बनावी शकीए के भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो गए। तो एवी रीतना मुहावरो आप्यो होय एनो अर्थ आपवानो छे अने अर्थ आपीने एनो वाक्यमां प्रयोग करवानो छे। 2 आप्या होय तो 1 ज लखवानो रहेशे, 1 मार्क्स। निम्नलिखित समानार्थी शब्द लिखी। तो समानार्थी शब्द लखवानो छे, जेवी रीतना के कर्तव्य तो फर्ज, निकट तो नजीक, चरण तो पैर, ये समानार्थी शब्दो छे। त्यार पछी निम्नलिखित विरोधार्थी शब्द लिखिए। तो विरोधार्थी शब्द लखवानो छे। आप्यो होय धरती तो आकाश, रात तो दिन, छोटा तो बड़ा, ए पण 1 मार्क्सनुं छे। निम्नलिखित संख्याओं को शब्द में लिखिए। आपने तमारी जे गिनती पाठ छे एनी अंदर संख्याओं आपी छे। क्या सुधीनी संख्याओं छे आवडे गिनतीनी अंदर? तो 1 થી 20 सुधीनी, जे 21 થી 50 सुधीनी गिनती छे। तो 21 થી 50 सुधीनी गिनतीनी अंदर तमने संख्या आपी होय तो एने तमारे शब्दोमां लखवानुं। निम्नलिखित सब्जियों के हिंदी नाम लिखिए। तमारे सब्जियोना नाम आप्या होय तो ए सब्जीनो नाम तमारे हिंदीमां लखवाना छे। त्यार पछी ए तमने क्यांथी मळशे हिंदीमां सब्जियोना नाम? तो तमारा ए सब्जियोना नाम तमने क्यांथी मळशे? तो खाना खजाना जे 7मो पाठ छे त्यां नीचे योग्यता विस्तार आपी छे। स्वाध्याय पूरो थाय त्यां पछी फळोना नाम आप्या छे, अनाजोना नाम आप्या छे, सब्जियोना नाम आप्या छे। तो ए तमारे वांचवानी रहेशे, तेमांथी तमने पूછી શકાશે। ત્યાર પછી એ સબ્જીઓના નામ ત્યાર પછી ફલો કે નામ એ પણ તમને એ જ પાના નંબર ક્યાંથી મળશે? તો પાના નંબર 42 અને 43 પર તમને શાકભાજીના નામ અને ફળોના નામ, અનાજના નામ તમને મળી જશે। निम्नलिखित अनाजों के हिंदी नाम लिखे। निम्नलिखित बर्तनों के नाम लिखे। तो ये तमने क्यांथी मळशे? तो रसोईघर खाना खजानानी अंदर ज तमने एमां बधा जे रसोईना सामानो होय बर्तनो तो ये पण तमने पण नाम आवडवा जोईए। तो बर्तनों के हिंदी नाम लिखिए। हवे प्रश्न 5 छे कि निम्नलिखित विषयों में से किन्हीं एक विषय पर 5-6 वाक्यों में निबंध लिखिए। तो निबंध पूछा ए तमने हूँ करावीश, तमने हूँ पीडीएफ मोकली आपीश अने पीडीएफ तमारे जोई लेवानी रहेशे। त्यार पछी निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शिक्षक दीजिए। जे आपणे पाठो चाल्या छे एनी अंदर जे वार्ता आवी छे ए वार्ता तमारे वांचवानी रहेशे। निम्नलिखित वाक्यों के गुजराती में अनुवाद कीजिए। पछी तमारे गुजराती वाक्य आप्युं होय हिंदीमां तो तेमने तमारे गुजरातीमां अनुवाद करवानो रहेशे। तो आ तमारी माळखुं छे ए माळखा प्रमाणे तमारे तैयारी करवानी रहेशे। तो हूँ तमने तमे स्क्रीनशॉट पाड़ी लेजो। एक थी पहला 3 प्रश्नों स्क्रीनशॉट पाड़ी लो। पछी चौथा प्रश्न
અને પ્રશ્ન 5,